બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ બેટિંગ બાદ જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે। ધાનેરાની રેલ નદીમાં આવ્યા છે નવા નીર। રૂની પાસે રેલ નદી બંને કાંઠે વહેતી થઈ છે। નદીમાં નવા નીરનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રેલ નદી તરફ ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। બનાસકાંઠાના ધાનેરાના આ દ્રશ્યો અને આપ જુઓ, રેલ નદી બંને કાંઠે વહી રહી છે। રેલ નદીમાં પૂર આવ્યું છે અને તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ ખેડૂતો ખુશખુશાલ છે। જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને નદીઓ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે। રેલ નદી તરફ ન જવા માટે તંત્રએ લોકોને અપીલ કરી છે। બનાસકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ધાનેરાના જાડી ગામે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। જાડી ગામે આવેલા સોલાર પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળતા નુકસાન થયું છે। ખેડૂતોને અનેક પાર તૂટી જતા ખેડૂતોના માથે એક મોટી આફત આવી ગઈ છે। એક વરસાદ એક તરફ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ વધુ પડતો જે વરસાદ છે એ ખેડૂતો માટે આફત પણ નોતરી ગયો છે। આપ જુઓ, સોલાર પ્લાન્ટનું જે પાણી છે ખેતરોમાં ફરી વળ્યું છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। અનેક પાળો જે તૂટી પડી છે અને તેના કારણે જે પાળો તૂટતા જે પાણી છે ખેડૂતોના ખેતરોમાં આવ્યા છે, તેના કારણે તેમનો પાક ધોવાઈ ગયો છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આ જુઓ, સોલાર પ્લાન્ટનું પાણી કઈ રીતે ખેતરમાં ફરી વળ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ છે। જે વાવેતર કર્યું હતું તેનું ધોવાણ થઈ ગયું છે। બનાસકાંઠા પાલનપુર હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। પાલનપુર આબુ હાઈવે પર બિહારી બાગ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બનાસકાંઠાના આ દ્રશ્યો છે। હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે, કારણ કે હેવી વાહનો તો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે ટુ વ્હીલર ચાલકો છે તે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। આબુ જતો આ રોડ છે, પાલનપુર આબુ હાઈવેના આ દ્રશ્યો છે અને આજે ચોક્કસથી ત્યાં જે લોકો જશે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે। બનાસકાંઠાના પાલનપુરમાં સાર્વત્રિક વરસાદ મેઘમહેર બાદ સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ ગયા છે। મામલતદાર કચેરીના પ્રાંગણમાં પાણી ભરાયા છે। ગોગા મહારાજના મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। કચેરી અને મંદિરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે। ભારે વરસાદ અને તેના કારણે આપ જુઓ કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં જે જગ્યાઓ છે ત્યાં લોકોના ઘર, મકાન, મંદિરો અને જે કચેરીઓ આવી ગઈ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો લોકો ત્યાંના કરી રહ્યા છે। સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ છે અને જેથી આજે કોઈપણ વ્યક્તિ કે જ્યાં તેમને કોઈ કામકાજ હશે તો ત્યાં જઈ નહીં શકે, કારણ કે ઘૂંટણસમા પાણી ત્યાં ભરાઈ ગયા છે। બનાસકાંઠાનો આબુ હાઈવે પાણીમાં ગરકાવ છે। પાલનપુરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। પાલનપુરથી આબુ રોડને જોતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। સતત વાહન ચાલકો હેરાન પરેશાન છે, કારણ કે આપ જુઓ, આબુ હાઈવે કે જે પાણીમાં ગરકાવ છે અને પાણી જે રીતના ભરાઈ ગયા છે તેના કારણે લોકોએ પેલી તરફ જવામાં મુશ્કેલી પડી રહી છે। એટલે અને અત્યારની જે આ સિઝન છે તેમાં લોકો આબુ ફરવા માટે બહુ જ જઈ રહ્યા છે। પ્રવાસીઓને તકલીફ પણ પડી શકે છે। જે રીતે વરસાદ વરસ્યો છે, 7 ઇંચ વરસાદ અને બનાસકાંઠાના રોડ રસ્તા બ્લોક થઈ ગયા છે। બનાસકાંઠાના ઇકબાલગઢમાં માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। યાર્ડમાં પડેલો માલ પલળી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો। માર્કેટયાર્ડમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના લીધે પાણી ભરાતું હોવાનો આક્ષેપ છે। તો હાઈવે ઓથોરિટીની આ મોટી બેદરકારી તેવો આક્ષેપ તેના લોકો કરી રહ્યા છે। ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે માલ પલળી ગયો છે। વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓમાં। માર્કેટયાર્ડમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। જે માલ રાખવામાં આવ્યો હતો એ માલ
એ પલળી ગયો છે અને તેના કારણે કરોડોનું નુકસાન ત્યાંના વેપારીઓને થઈ રહ્યું છે। આપ જુઓ, મગફળી કે જે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી અને મગફળી રાખવામાં આવી હતી ત્યાં જ પાણી ભરાઈ ગયા છે। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ। પાલનપુર અમદાવાદ હાઈવે પાણી થઈ ગયો છે। ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। 7 ઇંચ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। 7 ઇંચ વરસાદ અને બનાસકાંઠા પાણી થઈ ગયું છે। એ પછી હાઈવે હોય કે નીચાણવાળા વિસ્તારો કે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલી જે થઈ રહી છે એ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। કેટલાકના વાહનો બંધ પડ્યા છે। ધક્કા મારીને તે લોકો ઘર સુધી લઈ જવા માટે મજબૂર। પરંતુ 7 ઇંચ વરસાદમાં જો બનાસકાંઠાની આ પરિસ્થિતિ થતી હોય તો હજી તો હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની। ત્યારે શું થશે એક સવાલ થઈ રહ્યો છે। તંત્રની કામગીરીની પોલ પહેલા જ વરસાદમાં ખુલી ગઈ છે। બનાસકાંઠાનું પાલનપુર પાણી થઈ ગયું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ડેરી રોડ ઉપર આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। રસ્તા બાદ દુકાનોમાં પણ પાણી ઘૂસતા ભારે હાલાકી થઈ રહી છે। દુકાનોનો માલ સામાન પલળી ગયો છે। કેટલોક માલ સામાન બગડી ગયો છે અને હવે તે ફેંકવો જ પડશે, એટલે નુકસાની વેઠવી પડી રહી છે। આપ જુઓ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। જે દુકાનો આવેલી છે ત્યાં અડધા સુધી પાણી ભરાઈ ગયા છે। ડેરી રોડ પર આદર્શ હાઈસ્કૂલ આગળ 6 થી 7 ઇંચ રાતના મોડી રાત્રેથી વરસાદ વરસી રહ્યો છે। અમારે ત્યાં દુકાનો આવેલી છે। દુકાનોના અંદર પાણી ભરાઈ ગયા છે। શટરો તૂટી ગયેલા છે અને વેર વિખેર થઈ ગયું છે। અને આ નગરપાલિકાની બોડી આ છેલ્લા 6 મહિનાથી દુકાનોવાળાને ધંધો કરવા દેતી નથી। ભાજપની સરકાર શું કરી રહી છે આ એમનું, અને કલેક્ટર સાહેબનો બી આ રોડ જવા આવવાનો છે। એસપી સાહેબનો રોડ જવા આવવાનો છે। ધારાસભ્ય બી રહે છે અને છેલ્લા 6-7 મહિનાથી આ રોડને નગરપાલિકા ખોદે છે, પૂરે છે, ખાડા પડે છે, પાણી ભરાય છે અને જબરજસ્ત ધંધા રોજગાર બેરોજગાર કરી નાખ્યા છે આ લોકોએ। બનાસકાંઠાના ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। લોકોના ઘરમાં માલ સામાન પલળી જતા નુકસાન થયું છે। દર વર્ષે વરસાદી પાણી ઘૂસી જતા રહીશોમાં રોષનો માહોલ જોવા મળ્યો। દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે અને દર વર્ષે તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવતી। સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે અનેક મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વરસાદ પડતાની સાથે જ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને એ દ્રશ્યો આપની સામે છે। બનાસકાંઠામાં લોકોના ઘરના માલ સામાન પલળી જતા તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિમાં લોકોએ પોતાના ઘરે જમવાનું પણ નહીં બનાવ્યું હોય, કારણ કે અડધે સુધી પાણી ભરાયેલા છે અને મોડી રાત્રે જે વરસાદ વરસ્યો, સવાર સુધી જે વરસાદ શરૂ રહ્યો, તેના કારણે લોકોએ આખી રાત આ પાણી વચ્ચે વિતાવી પડી। તો બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। બ્રિજેશ્વર કોલોનીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બ્રાહ્મણવાસ, કોલેજ કમ્પાઉન્ડ, ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પારાવાર થઈ રહી છે। જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વડગામમાં 8.5 ઇંચ વરસાદ, તો પાલનપુર અને દાંતીવાડાની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જોકે વરસાદ છે તે હજુ સુધી બંધ થવાનું નામ નથી લેતો, જેને લઈને પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો જે જાહેર મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો પર પણ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। અત્યારે અમે પાલનપુરના બ્રિજેશ્વર કોલોની રોડ ઉપર છીએ ને આ રોડ છે ત્યાંથી અંબાજી અને વડગામ અનેક વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। મોડે જે નગરપાલિકાની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ જે રીતે પાણી ભરાયા છે તે નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠાવી રહી છે।